સૌરાષ્ટ્રના ઉના પંથકથી થોડે દૂર આવેલા ખાપટ ગામે પુરુષોત્તમ ગિરી બાપુની 5મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી। જો કે પુરુષોત્તમ બાપુની પુણ્યતિથિને લઈને ગ્રામજનો તથા તેમના ભક્તો અને અનુયાયી દ્વારા છેલ્લા 15 દિવસથી તેમની પુણ્યતિથિની તડામાર તૈયારી કરવામાં આવતી હતી, જેમાં ખાસ કરીને પુણ્યતિથિમાં ગ્રામજનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંતને સુરાને નિપજાવતી અમારી ધરતીની અમીરાત સૌરાષ્ટ્રની ભૂમિ તપોભૂમિ છે। સૌરાષ્ટ્રના સંતોની ભક્તિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં જાણીતી છે। આવા જ એક સંતે પુરુષોત્તમ ગિરી બાપુએ કચ્છથી સૌરાષ્ટ્રની ભૂમિ તરફ આગમન કરી જપ તપ કરવા માટે ઉનાથી 6 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામે એક વડલા નીચે પોતાનો વસવાટ શરૂ કર્યો અને ત્યારબાદ ગ્રામજનોને ભક્તિનો માર્ગ બતાવ્યો, જેથી અનેક ગ્રામજનોએ પુરુષોત્તમ ગિરી મહારાજને પોતાના ગુરુ બનાવી નિસ્વાર્થ ભાવે સેવા કાર્યોનો પ્રારંભ કર્યો। પુરુષોત્તમ ગિરી ઉર્ફે કપાસિયા બાપુ તરીકે આ ખાપટ ધામ ગામ છે। અહીંયા બાપુની આજે 5મી પુણ્યતિથિ છે। ખાપટ ધામ અને દર અંધારી 11 અહીંયા 700 થી 800 બટુકોનું દર મહિને છેલ્લા બાપુ ધામમાં દેવ થયા ત્યારથી કાયમી બટુક ભોજન ચાલુ છે। સંતો આવે એના માટે રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે અને દરેક તિથિ બહુ સારી રીતે અમે ઉજવીએ છીએ। ખાપટ ધામ, ઉના શહેર અને કોડીનાર અને આ તાલુકા વિસ્તારના જે બાપુને માનતા સેવકો, એ સેવકો આ બધું કાર્ય સંભાળે છે। બધા ગામડાના આવે, અમારું ગામ આખું સંયુક્ત બધા ગામ સાથે હળી મળીને ભક્તોજનો બધા કામ કરીને ગામની તિથિ ઉજવીએ। પહેલે વર્ષે પણ અમે સારી રીતે ઉજવ્યું, બીજે વર્ષે, ત્રીજે વર્ષે, ચોથે વર્ષે અને આજે 5મી પુણ્યતિથિ પણ ગામ સમક્ષ અને આજુબાજુના ભક્તગણોથી પણ ઉજવવામાં આવે છે। અને આજુબાજુ બધા એવા રીતે છોકરાઓ છે કે કોઈ પણ વસ્તુને કોઈ નડતર વિના અને છોકરાને એવો બધો ભાવ છે, અમારા નાના છોકરાઓ બધા કામ કરે એને બધો એટલો પ્રેમ ભાવ લાગે કે ચાલો બાપુને ત્યાં જઈને તિથિ કરીએ। સાંજે આવે અને દર 11 તેને ત્યાં બટુ ભોજન કરે, 500-600 છોકરા જમાડીએ, તેમાં મોટા વડીલો હોય પણ જમે સાથે। પુરુષોત્તમ ગિરી બાપુની 5મી પુણ્યતિથિએ આશ્રમ ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ડાયરો, નવચંડી યજ્ઞ, બટુક ભોજન સહિત વિવિધ ભક્તિભર્યા કાર્યક્રમ યોજાયા। દર વર્ષે આ પ્રકારે પુરુષોત્તમ બાપુની પુણ્યતિથિની ગ્રામજનો અને અનુયાયીઓ ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે અને ખાપટ ગામે આ દિવસે મેળા જેવો માહોલ જામે છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, ઉના। ગીરની ગોદમાં વસેલું ખાપટ ગામની ઓળખ એક સંત દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને ગ્રામજનોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહિત છે। ગ્રામજનોનું કહેવું છે કે પુરુષોત્તમ ગિરી બાપુના ખાપટ ગામમાં વસવાટ અને સેવા કાર્યો બાદ તેમના ગામની ઓળખ થઈ છે, જે તેમના માટે ગર્વની વાત છે। ઉનાથી 6 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામની આજથી 45 વર્ષ પહેલા કોઈ ઓળખ ન હતી, પરંતુ કચ્છથી આવેલા પુરુષોત્તમ ગિરી બાપુએ ખાપટ ગામની બહાર આવેલા એક વડલાની નીચે અલખની એવી ધૂણી ધકાવી કે આજે ખાપટ ગામ પોતાના સેવા કાર્યો માટે જાણીતું બની ગયું છે। પુરુષોત્તમ ગિરી બાપુએ પોતાની ઝૂંપડી બાંધી ત્યાં વસવાટ કર્યો, બાદ તેમણે આ ગામની ધરતી પર તપ અને જપ કર્યા,
જેથી આ ધરતીનું તપ એટલું વધ્યું કે આ ગામની એક ઓળખ ઊભી થવા લાગી. ખાસ કરીને પુરુષોત્તમ ગિરી બાપુ પોતાનું વૈરાગ્ય ધારણ કરી ખાપટ ગામની આસપાસ રહેતા તમામ તેમના અનુયાયીઓને ભક્તિના માર્ગ તરફ દોરવાનો પ્રયત્ન કરતા હતા. તેમના અનુયાયીઓના કહેવા પ્રમાણે બાપુ પોતાના અનુયાયીઓ ઉપર આવનારી મુશ્કેલીઓનો પણ સંકેત આપી દેતા હતા, જેથી અનુયાયીઓ પહેલેથી જ મુશ્કેલી પ્રત્યે સજાગ બની જતા. પુરુષોત્તમ ગિરી બાપુના એક પછી એક પરચા ગામજનો સમક્ષ આવતા ગયા અને લોકો તેમની તરફ વળવા લાગ્યા. બાપુના મને 2-3 પરચા તો મને મળ્યા છે. એમાં પહેલો પરચો તો એ હતો કે હું નવી ગાડી લઈને આવ્યો એટલે બાપુને ગાડીમાં બેસવું હતું, એટલે તાળું બંધ હતું. તો કે મારી ચાવી ખોવાઈ ગઈ, હાલો લુવારને લઈ આવી. અમે લુવારને લઈ આવ્યા, તાળું તોડી નાખ્યું, લુવારને ચા પાઈને મોકલી દીધો. પછી બાપુએ પાછી ખીચામાંથી ચાવી કાઢી અને તાળું મને કહે તાળું ચાલુ. બાપુ મેં કીધું હવે તોડી નાખ્યા પછી હવે હું તાળાનું કામ. તો જોયું તો તાળું પાછું ચાલુ હતું. એ સિવાય મને બાપુએ એમ કીધું કે આમાં 2 દાદા રહે. જોયા તે દાદા જોયા એટલે મને 2 દાદાના દર્શન કરાવ્યા. એટલે બાપુ જે બોલતા એ અમારા નવીનભાઈ પંડ્યા અને અમારા ભરતભાઈ જોશી, સુંદરપરી બાપુ, લાખાભાઈ, આ જે સેવકો બધા છે એને તો ઘણા બધા પરચાઓ આપ્યા છે અને ઘણું બધું બાપુએ એટલું બધું આપ્યું છે કે એ આ ન કલ્પી શકાય એવી બાબતો છે. ખાપટ ગામમાં વસવાટ કર્યા બાદ પુરુષોત્તમ ગિરી બાપુને મળવા માટે ગિરિનાથ અને અન્ય વિસ્તારોમાંથી સંતો, મહંતો અને અનુયાયીઓ ખાપટ ગામની મુલાકાત લેવા લાગ્યા, જેથી આસપાસના ગામો અને તાલુકામાં આ ગામની એક ઓળખ ઊભી થઈ. અંદાજે 5 પેઢીથી જે લોકો છે કે બાપુ આવાના આવા જોઈએ છે, એટલે અમે અંદાજ એવો મારીએ છીએ કે અંદાજે 250 વર્ષથી વધારે તો ખરા જ બાપુના. અને એ અવસ્થાથી બધા આ વિસ્તારના કોડીનાર, ઉના એ વિસ્તારના લોકો એમને જાણે છે. અને એની એક વિશેષતા એ હતી કે કોઈ પણ ભક્ત આવે તો એના દુઃખ દર્દ એ સમજી જતા અને કાંઈ પણ કહેવાની કોશિશ કરે કે એ ભાઈ હું કાંઈ દેખતો નથી, હું કાંઈ સાંભળતો નથી, મારા પગમાં કપાસી છે એટલે હું હાલી શકતો નથી. બાપુને પગમાં કપાસી હતી એટલે કપાસિયા બાપુ તરીકે ઓળખતા બધા. છતાં પણ બધાનું સાંભળે, બધાના કામ કરે અને કોઈ દેખાવ નહીં, આડંબર નહીં, બાજુમાં બેસી એનું સારું કરીને નીકળી જાય તો કોઈને ખબર ન પડે કે આ સંતે મારું સારું કર્યું છે. પુરુષોત્તમ ગિરી બાપુને પગમાં કપાસી થતા તેમણે પોતાના અનુયાયીઓના ઘરે જવાનું ઓછું કરી દીધું હતું, પરંતુ અનુયાયીઓના આગ્રહ બાદ તેઓ ધીમા ડગલે પણ સ્નેહીજનોના ઘરે જવા લાગ્યા, જે પછી લોકો તેમના કપાસી બાપુના હુલામણા નામથી ઓળખવા લાગ્યા. તદુપરાંત બાપુ જે કુટીરમાં રહેતા તેને પણ લોકો કપાસી આશ્રમ તરીકે સંબોધવા લાગ્યા. ત્યારથી આજ દિન સુધી ખાપટ ગામે આવેલો પુરુષોત્તમ ગિરી બાપુના આશ્રમને કપાસી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, ઉના. ઉનાના ખાપટ ગામે પુરુષોત્તમ ગિરી મહારાજની યોજાયેલી 5મી પુણ્યતિથિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ખાસ કરીને પુરુષોત્તમ બાપુની પુણ્યતિથિ દરમિયાન તેમના અનુયાયીઓ તથા ગિરીની તળેટીમાં રહેતા સાધુ સંતો તથા અન્ય સંતો, મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં સૌથી મોટા મહંતોમાં જેમની ગણના થાય તેવા મહંત અમરગીરી બાપુ પણ આ અવસરમાં હાજરી આપી હતી. સૌરાષ્ટ્રની ભૂમિ પર ગુજરાતના જ નહીં પરંતુ દેશના તમામ સાધુ સંતો જપ અને તપ કરવા માટે આવે છે. અહીં હાલ પણ ગિરનારની તળેટી હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થળો, ત્યાં પણ કેટલાય સંતો તપ કરે છે. ત્યારે પુરુષોત્તમ ગિરી બાપુએ પણ ભૂતકાળમાં પાંડેશ્વર, ગિરનાથ, માલશ્રમ, કોડીનાર સહિત વિવિધ જગ્યાઓ પર તપ કરી અંતે ખાપટ ગામ ખાતે વસવાટ કરવાનો નિર્ણય કર્યો હતો. પુરુષોત્તમ ગિરી બાપુ જ્યાં સુધી ખાપટ ગામે રહ્યા ત્યાં સુધી તેમણે પોતાનું જીવન એક વૈરાગ્ય રીતે વિતાવ્યું. તેઓ હંમેશા સાદગીમાં રહેતા. તેમને ભક્તિ સિવાય કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ ન હતો અને હંમેશા તેઓ આપવાની વૃત્તિ રાખી પોતાનું જીવન વિતાવતા હતા. પુરુષોત્તમ ગિરી બાપુની ઈચ્છા હતી કે તેઓ જે કુટીરમાં રહેતા હતા તે જ કુટીરમાં તેમના દેહકાળ બાદ તેમની સમાધિ બનાવવામાં આવે, જેના કારણે અનુયાયીઓએ પણ બાપુની ઈચ્છાને માન આપી કુટીરમાં સમાધિ બનાવી. મારે તો છેલ્લા 2-2.5 વર્ષ તો પરિચય, પણ 2-2.5 વર્ષમાં તૃપ્ત કરી દીધા અમને. ખાસ કરીને આશ્રમના નિર્માણમાં કર્યા અને એકાત્રા અમારે ઘરે આવતા. જો કે ત્યાં બેઠા હોય ને અહીંયા આશ્રમમાં કોઈ આવે તો ત્યાંથી ભાગે કે મારા આશ્રમે કોઈક આવ્યું છે, અહીંથી 45 કિલોમીટર દૂર એને ખ્યાલ આવી જાય. રાતના એ બેઠા હોય તો અમારા એક ડૉક્ટર જેઠવા સાહેબને તો નાગનું સ્વરૂપ પણ બતાવેલું. પણ એ ચમત્કારથી માત્ર
માનીએ તો ઉપરાંત એની જે કાર્ય પદ્ધતિ હતી, કોઈને પણ દેખાડો કર્યા વગર, અને અમને કહેતા કે બાપા દુનિયામાં બધા દુઃખી જ છે, આમાં મારે સારું કરવું છે બધાનું. આમાં અમારે દશનામ સાધુ સમાજમાં જે કોઈ આવી છે એને અમારે દશનામાં નક્કી કરેલ છે કે સમાધિ જ આપવાની હોય. અમારે જ્યારે માણસ મરી જાય પછી અમારે સમાધિ દેવામાં આવે એટલે અમારા જીવમાંથી શિવ બની જાય, એની પાછળ અમારે શિવલિંગ તરીકે ઉપયોગ થાય. પણ બાપુને ઈચ્છા જ એવી હતી કે મારી સમાધિ આ રૂમમાં જ દેજો અને અહીંયા જ દેજો. એટલે અમે એના માટેના બધા ભક્તોજન અને જેની સાથે જેટલા ભક્તોની સાથે વાતો કરતા એ પણ બધાનું અનુમાન કરીને એની સમાધિ અહીંયા દેવાની. એનો મૃત્યુ તો કોડીનાર થયો, જીવ કોડીનાર છોડ્યો, પછી ત્યાંથી લઈ આવીને અહીંયાની સમાધિ દેવામાં આવે. પછી એના જે ગુરુભાઈને આ તે બધા આવતા એના કહેવાથી કે ભાઈ અહીંયા આ બાપુની સમાધિ થાય તો સારું, અને બાપુ કહેતા ગયા એવું અત્યારે હાલમાં બનતું જાય છે. હાલ તો પુરુષોત્તમ ગિરી બાપુ હયાત નથી, પરંતુ તેમની સમાધિના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રના અનેક પંથકમાંથી તેમના અનુયાયીઓ તેમના આશ્રમ ખાતે આવી રહ્યા છે. પુરુષોત્તમ ગિરી બાપુની સમાધિની પાછળ રહેલી અન્ય એક કુટીરમાં તેમના માટે પથારી પણ ગોઠવવામાં આવી છે, અને સાથે સાથે સમાધિવાળા કક્ષમાં એક નાગ દેવતાનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પુરુષોત્તમ ગિરી મહારાજ સર્પનું રૂપ પણ ધારણ કરતા હતા, અને તેમણે કેટલીક વખત પોતાના અનુયાયીઓને સર્પ રૂપમાં પણ દર્શન દીધા છે. એટલું જ નહીં, જો સ્થાનિકોનું માનીએ તો બાપુએ અલગ અલગ રૂપમાં પણ ભક્તોને પરચા આપ્યા છે. પુરુષોત્તમ ગિરી મહારાજના આ દર્શનનો જે અનુયાયીઓએ લાભ લીધો છે તેઓ પોતાના જીવનને ધન્ય ગણી રહ્યા છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, ઉના. કપાસી આશ્રમના પુરુષોત્તમ ગિરી મહારાજની 5મી પુણ્યતિથિ બાપુની સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અનુયાયીઓ દ્વારા બાપુની પાલખી સજાવીને સમગ્ર ગામમાં વાજતે ગાજતે ફેરવવામાં આવી હતી. 42 વર્ષ પહેલા ઉનાના ખાપડ ગામે આવીને સ્થાયી થયેલા મહંત પુરુષોત્તમ ગિરી બાપુનો ગ્રામજનો સાથે એક અલગ જ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેઓ જપતપ કરવાની સાથે ગ્રામજનો અને અનુયાયીઓ સાથે બેસીને ખુલ્લા મને ચર્ચા કરતા. પુરુષોત્તમ ગિરી બાપુના નરમ સ્વભાવને કારણે સૌ કોઈ તેમની સાથે હળી મળી જતા. તેથી જ બાપુએ લોકોના મનમાં એક અલગ સ્થાન મેળવી લીધું હતું. તેમનો લોક સેવાનો અભિગમ ગ્રામજનોમાં ખૂબ જ પ્રિય બન્યો હતો, જેથી તેમની સાથે લોકો પણ સેવા માટે આતુર રહેતા. ગ્રામજનોની આશ્રમ અને પુરુષોત્તમ ગિરી બાપુની કુટીરની મુલાકાત નિયમિત બની ગઈ હતી. દિવસમાં લોકોએ એક વખત તો જરૂર બાપુ અને આશ્રમની મુલાકાત લેતા. બીજી બાજુ પુરુષોત્તમ ગિરી બાપુ પણ ગામમાં ફરવા નીકળે ત્યારે કોઈ પણ અનુયાયીના ઘરે પહોંચીને સત્સંગ કરતા, જેના પગલે ગ્રામજનોની ઈચ્છા હતી કે તેમની 5મી પુણ્યતિથિ પર તેમની પાલખી બનાવવામાં આવે, જેમાં બાપુનો ફોટો મૂકી સમગ્ર ગામમાં પાલખી યાત્રા કાઢવામાં આવે, જેથી બાપુ ફરી એકવાર ગ્રામજનોને દર્શન અને આશીર્વાદ આપે. એકદમ વિશેષતા સંતની એ હતી કે એકદમ અવધૂત કક્ષા, બાજુમાં બેઠા હોય તો આમ પરમહંસ કક્ષાના જે સંતો એ ટાઈપની અવધૂત કક્ષા, કે કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં. આ જે અત્યારે આપણે આશ્રમનું ડેવલપમેન્ટ દેખાય છે એ છેલ્લા 2 વર્ષનું, કે જ્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે લીલા સંકેલવી છે. અંદાજે 5 પેઢીથી જે લોકો છે કે બાપુ આવા જોઈએ છે, એટલે અમે અંદાજ એવો મારીએ છીએ કે અંદાજે 150-200 વર્ષથી વધારે તો ખરા જ બાપુના. અને એ અવસ્થાથી બધા આ વિસ્તારના કોડીનાર, ઉના એ વિસ્તારના લોકો એમને જાણે છે. અને એની એક વિશેષતા એ હતી કે કોઈ પણ ભક્ત આવે તો એના દુઃખ દર્દ સમજી જતા, અને કાંઈ પણ કહેવાની કોશિશ કરે કે ભાઈ હું કાંઈ દેખતો નથી, હું કાંઈ સાંભળતો નથી, મારા પગમાં કપાસી છે એટલે હું હાલી શકતો નથી. બાપુને પગમાં કપાસી હતી એટલે કપાસિયા બાપુ તરીકે ઓળખતા બધાને. છતાં પણ બધાનું સાંભળે, બધાના કામ કરે, અને કોઈ દેખાવ નહીં, આડંબર નહીં, બાજુમાં બેસી એનું સારું કરીને નીકળી જાય તો કોઈને ખબર ન પડે કે આ સંતે મારું સારું કર્યું છે. ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં રાખી અનુયાયીઓ દ્વારા આ વર્ષે પુરુષોત્તમ ગિરી મહારાજની પાલખી યાત્રા કાઢવામાં આવી, જેમાં પાલખીને સજાવી ઢોલ નગારાના તાલે અને ડીજેના તાલે પાલખીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવી, અને તેની સાથે મહિલાઓએ ભજન અને ભક્તિ ગીતોની સુરવાણી છેડી હતી. પાલખી યાત્રાને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, અને લોકોએ ઉમળકાભેર પુરુષોત્તમ ગિરી મહારાજની પાલખી યાત્રાને આવકારી અને તેમના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય ગણ્યું. કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, ઉના. તો વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે આસ્થાના ધામમાં યોજાતા ડાયરાની રમઝટ માણીએ.
Ah!